હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી। આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને ભાઈ કેવું છે આજનું ખેતીવાડીનું કામકાજ, ચાલો વિડીયોમાં જ આગળ સુધી જોતા રહીજો। અને બાકી ચેનલમાં જો કે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય જવાન જય કિસાન। અને કામ રહેતું કરી વર્યું છે મગફળી નીંદવાનું। અને આ બાજુ ભાઈ પડખે જો કે પાડોશમાં ટ્રેક્ટર હાલે છે, દાંતી થાંભલો મારે છે। અને હવે એવું લાગે વાવેતર કરશે 2-3 દીમાં। આ આપણે રિઝલ્ટ છે ખેડૂત ભાઈને કહી સકેત દવાનું। ધરોડી માટે જો કે રિઝલ્ટ બહુ સારામાં સારું આપણે સકેત દવાનું 100% મળે છે। અને ધરોડી કે શિયા અને બીજી ઘણી વસ્તુ ખર્ચો કે બારી વારે, પણ વધારે મહત્વ આપણે શિયા અને ધરોડી માટેનું જો કામ સારામાં સારું આપે તો એ છે આપણે સકેત દવા। અને પટેલાનું આપણે પોર જો કે મેં અનુભવ કર્યો હતો દવા છાંટીથી, પણ તો એવું રિઝલ્ટ મને લાગ્યું નહોતું। આપણે બને એટલી સાચી જો કે માહિતી આપતા હોય। બાકી આ શિયાળો થોડોક રાવો છે, જો કે શિયા ઓછા છે, ધરોડી રાવો વધારે છે। અને તમને બતાવી દઉં શિયાળામાં આ આપણે શિયાનો રાવો જો કે નાની એવું છે। અને કેટલા દિવસ થયા છે આપણે આ દવા છાંટી થોડોક વધારે દિવસો થઈ ગયા છે, કેમ કે આપણે આ 7 જુલાઈની દવા ના મારી, આપણે આ દવા મારી છે 3 જુલાઈની મારી છે। એટલે 3 જુલાઈ આપણે જો કે 3 જુલાઈની મારી, 3 થી તો 4 જુલાઈની મારી, એટલે 11 થી 12 દિવસ થઈ ગયા છે। અને ભાઈ આવી રીતના રિઝલ્ટ છે જો કે સરસ મજાનું। આમાં ખર્ચ જો કે સારું આપણે 8 દિનનું કંઈ પણ 8 દિન 12 દિવસ થઈ ગયા છે ધરોડીમાં। હવે રિઝલ્ટ જોવા મળ્યું છે ખરેખરું। હજી ધરોડી હાવ તમારે સુકાઈ જાય છે, પણ આને શું કે પાણી થોડુંક મોડું પાવાનું, થોડુંક વહેલું પાવાનું હતું, પણ વરસાદ વચમાં આવી ગયો એક, અને વરસાદ પહેલાંનું આપણે દવા છાંટેલી છે। અને ગઈકાલે જો કે પાણી પાયું છે। હવે રિઝલ્ટ આનું 5 દીમાં કમ્પ્લીટ ધરોડી હાઈ ક્લાસ પાછી પડી જશે। 100% રિઝલ્ટ સકેતનું મળે છે ધરોડીમાં। અને હવે તમને બતાવું કે એકડ માટે તો કેવું કામ આપે છે આપણે દવા, એની પણ તમને બતાવું કે એનું કેવું છે રિઝલ્ટ। બીજા ભાગમાં આપણે 2 લીટર વધારે હતી, અડધા ફૂટ જેવી કમ્પ્લીટ એકડ હતી આપણે છાંટી છે। અને કેવું છે કામકાજ નાકો તારાથી વરસે અહીંયા નહીં રવા દે। ચાલો ભાઈ, નાકો કમ્પ્લીટ વારી વાર્યું છે હાઈ ક્લાસ મગફળીના છેલ્લા ભાગમાં। આપણે જો કે અત્યારે છેલ્લા ભાગમાં છે, સામે તમને દિવાલ દેખાતી છે કમ્પ્લીટ। અને આ છે 11 લીંબુડાનું વાવેતર કમ્પ્લીટ, 11 લીંબુડા કમ્પ્લીટ વાવેતર છે। અને આ છે ભાઈ રિઝલ્ટ આપણે જો કે આમાં આપણે પ્રતિ દવાનું રિઝલ્ટ આ છે ભાઈ રિઝલ્ટ આપણે પ્રતિ દવાનું। અને વધારે આપણે ઈકડ માટે તો આપણે દવા સારામાં સારી જો કે કામ આપે છે। અને આવી રીતની ભાઈ ઈકડે ફૂકાણી છે, તમે જોઈ શકો છો। આમાં આપણે જો કે થોડીક મગફળી પારવી છે, એટલે 2 મણ કટા વાયમાં બિયારણ સારું નહોતું, એના છે મગફળી થોડીક પારવી છે। અને આ કેરો કમ્પ્લીટ પાયેલો છે। આમાં આપણે ગઈકાલે પાણી આવી ગયું છે। આમાં જો આપણે શિયામાં તો રિઝલ્ટ એટલું નથી મળ્યું। બાકી આપણે ઈકડ જો કે હાવ મૂરિયા હોતી તો ન જ બારે, કેમ કે અડધા ફૂટ જેવું હોય ને આપણે દવા છાંટી એમાં પછી આપણી થોડીક ખામી કહેવાય, કેમ કે બધું સમયસર કામ થાય નહીં ખેતીનું, એટલે આટલી ઈકડ આપણે બારી છે। મૂરિયા તો કે હાવ મૂરિયા હોતી તો નાની ઈકડ હોય ભરી જાય। બાકી આ તમારે મોટા છોડ હોય કે આ જો છોડ થોડોક મોટા વધારે છે, એટલે શાંતિ રાખો ભાઈ। આ ઈકડે આપણે જો આવી રીતની પાછી ફૂટ છે એવું લાગે, જમીન હાર્યો કદાચ બારી વાર છે। હાવ જે નાના છોડ હોય ને, હાવ નાના છોડ હોય તો કમ્પ્લીટ બારી વારે છે। 4 આંગળ જેવા હોય છોડ તો હાવ બારી જ નાખે। બાકી વધારે તમારે અડધા ફૂટ નીકળ હોય ને, પછી તમે દવા છાંટો ને તો રિઝલ્ટ તો સારું જ આવે ઈકડ માટે। આપણે પ્રજ્ય દવા અને પોર મેં સાવા દવા મારી હતી, એ સાવાનું જો કે રિઝલ્ટ સારું હતું। મગફળી થોડી ઘણી પાછી પાડી જાય, થોડી ઘણી મગફળી પાછી પાડે, પણ પાછી 7-8 દિવસ પાછી હતી કમ્પ્લીટ થઈ જાય। અને મિત્રો જો કલોડિયું બેન નાખ્યું આપણે। હા ભાગો કલવે પાણી આવી ગયું આવી કે ટકા। અને ભાઈ જો કે આપણે શિયા છે, શિયાનો તમને અનુભવ બતાવી દઉં। શિયા રહ્યા ને એ તો આ દવાથી નહીં જેટલા બરે, પ્રજ દવાથી। શિયા અને ધરોડીમાં રિઝલ્ટ એટલું નહીં મળે। વધારે મહત્વ આપણે ઈકડ માટેનું જ છે। જો કે શિયા એ આપણે ઉપાડવો જ પડશે માણસો દાળિયા કરીને,
અથવા ગરમે રહે. જો સિયા એવા લીલા છે, ખાલી ઉપર કમરા જ ખાલી બાર્યા છે સિયામાં. એટલે બીજી ઘણી વેરાયટીનું ખડ રહી જાય છે, થોડું ઘણું લીલું. સિયા છે, કોઈ કાંઈ વેલવાળું ખડ છે, સામે બીજી વેલ દેખાય છે, એક આ વેલાવાળું. વેલ તો આપણે બહાર જ નાખી હું. હા, વેલ બારી નહીં. આ જો આવી રીતની બારે છે વેલ. બાકી બીજી અમુક અકલનું ખડ સારું બારી નાખે, વધારે ઈકડ માટે. બીજી ઈકડ હે ને એ ન ભરતી હું. કઈ ઈકડ? ઈકડ આ ઈકડ અને બીજી ઈકડ આવે મોટી ન ભરતી ને આ ન ભરતી. હા, બીજી બાકી વેલ આવે ને એ ન ભરતી. શું તારું નામ? રામજી. કેટલામાં ભણ્યાસ? પેલું. જય જવાન જય કિસાન. આ જો મિત્રો આ ન ભરતું હારી. હા, એ એક તારું માથા ભાર્યા કામ વાંધો. આ એ નહીં ભરતું. એના માટે કે કોમેન્ટ કરજો. કા હા. શું એ ખડનું નામ છે? કલવટિયું. રેડી, કલવટિયું. એટલે ભાઈ આવી રીતનું કામકાજ છે દવાનું. અને વધારે તમારે ઈકડ હોય ને તો આપણે આ દવા મળે, પરજ દવા. બાકી તો મેં તો રિઝલ્ટ પાસ કર્યું સકેતનું, પણ ઈકડમાં તો જો કંઈ ઈકડી નથી, હાવ બારે નહીં સકેત દવા. એટલે આપણે દવા છાંટવી પડે, પરજ દવા. આપણે 25 પંપની લાયા હતા કમ્પ્લેટ, અને 15 પંપની હાઈ ક્લાસ છાંટી વાળી છે. હાલો વાળી દે. રામ રામ, જય માતાજી બધાને. આપણે જો પાણી વારવા વિયાયા હે, હવે સિરાઈ લીધું અને પછી અહીંયા પાણી વારવા. અને રામજી પપ્પા જાય છે દવા છાંટવા. ખડ બહુ થઈ ગયું ને એટલે દવા છાંટવાની છે. એક પંપની આપણે વધી વારવાના છે નાકા. દવા તો દાજી ક્યાં છાંટવાની? આ દવા છાંટી દઈ એમાં. ઓલી એક પંપની પડી એ છાંટવાની છે. નાકા ધ્યાન દેજો, બે હરિયા માપે ભરાવા દેજો. મગફળી પીરી ઓછી પડે. હો, સંભળાય છે ને? ના આપણા તો ના બાંધી દીધો ને. હા, એ ટાંકા દેવાઈ ગયા ભાઈ. ઓય કાં છોકરા? ઓય ફૂટું. ઓય ફૂટું. હા દઈ રામજી ઢેફું લે ને એક. ઢેફું થઈ ને બુંડા. તારી જાતની હાઈ ને. બસ. અને આ ભાઈ બૈરું જો કે બુદ્ધિ ઓછી અને મગજ વધારે કામ કરે છે. બૈયુંની બુદ્ધિ ન કહેતા, પણ આને મગજ અમારે વધારે કામ આપે છે. અને કાઈ નથી કેવું. પણ તું આગળ આને હારે વગર પાવરે ટેપ વાગ્યા રાખે ને એ આપણે બોલ્યા જ કરે એમ છે. પડામ ખૂંદે નજર કરો તો એ પણ એ હારે લવાય જ નહીં. પણ ચાલો ભાઈ, આજનો વિડીયો આપણે આવો જ કંઈક રહ્યો છે, ખેતીવાડીના કામકાજનો ભાઈ. અને દવાની વિશેની આપણે માહિતી આપી. દવા જો કે શક્યત આપણે આવી છે લીટરમાં 850ની, અને ફરજ દવા રહે ને એ આપણે લીટરમાં જ આવે. અને અહીંયા આપણે 25 પંપની આવે છે, એટલે એના છે કાંઈક 2000 રૂપિયા કિંમત છે. ચાલો, આજનો વિડીયો કેવો લાગ્યો છે મસ્ત મજાની કોમેન્ટ કરી વારજો. બાકી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળશું કાલના નવા વિડીયોમાં. બાકી ત્યાં સુધી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ. બોલ. આવો ને બાપા હરે માં. અને ભાઈ આપણે જો કે દવા આપણે 60 છે, 8 જુલાઈના રોજ 60 છે, અને આજ થશે 12 જુલાઈ. એટલે કે 5 દિવસ કમ્પ્લીટ થયા છે. અને 5 દિવસમાં જો કે રિઝલ્ટ સારું છે. અમારે રિઝલ્ટ આપણે જો કે 8 કલાક પછી રિઝલ્ટ કમ્પ્લીટ દેખ જ જાય છે તાત્કાલિક. પ્રજ દવામાં 8 કલાક પછી કમ્પ્લીટ આપણે ખડ ફૂંકાવા મળી જાય છે. અને આ જો તમે ઈકડ છે, આપણે આ વધારે બારી વારી છે, જમીન હારીવાર કમ્પ્લીટ. એટલે ઈકડ માટે સારામાં સારું કામકાજ છે. બાકી હેમોરી પણ જો કે બરાબરની બહાર. હેમોરી તો આપણે ઉપાડવી પડશે. હેમોરી છે, સિયા છે કે ધરોડી છે, એ આપણે ખડતો ઉપાડવું પડશે. એટલે આવું કંઈક રિઝલ્ટ છે. ઈકડ માટે બહુ સારું છે. હાલો ભાઈ, પાડોશી વાળી છે, ચા બાકી પછી જવાનું થોડું કામે. વસ્તુ લેજો રિપેરિંગની, મોટરની કરવાની છે. જોકે કડક કાઠીવાળી ચા.